કેમ છો મિત્રો? અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ છે પૂરક વાચક પાઠ 2 36 નંબરની બસ ધોરણ 8 ગુજરાતી. તેમાં પ્રશ્ન 1 વિકલ્પ, પ્રશ્ન 2 ખાલી જગ્યા, પ્રશ્ન 3 ખરા ખોટા, પ્રશ્ન 4 પ્રશ્ન જવાબ એક વાક્યમાં. તો આ છે સેમ 2. તમે આ વિડીયો જોવો તો લાઈક, શેર, ફોલો કરવાનું ભૂલશો નહીં. પછી વિકલ્પ છે કયા નંબર બસ તેના રૂટ પર ફરવાનો કંટાળો આવતો હતો? તો તેમાં બી આવશે. 36 નંબરની બસને તેના રૂટ ઉપર કંટાળો આવતો હતો. 36 નંબરની બસ બેઠેલા સમજુ મુસાફરને બસ બદલે કોના વાંક દેખાય છે? તો સી આવશે, ખાડાનો. ખાડાવાળા રસ્તા પર ચાલવાના કારણે 36 નંબરની બસ શું થતું હતું? એ ઊંઘ આવતી હતી. 36 નંબરની બસ કયા રૂટ પર ચાલવાની જાહેરાત થતાં તેણે ખુશી એક કૂદકો માર્યો? એ 48 નંબરની બસ. ત્યાર પછી છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરું. 36 નંબરની બસના રૂટ રસ્તો સાવ ખાલી જગ્યા હતો, ઉબડ-ખાબડ. બસની સીટ પર બ્લેડ મારી એની ચામડી પર ખાલી જગ્યા પાડી દે. તો એમાં આવશે ઉજરડા. ત્યાર પછી છે મ્યુનિસિપાલિટી વાળાઓએ આવા ખરાબ રસ્તા ખાલી જગ્યા કરવા જોઈએ. દુરસ્ત. ખાલી જગ્યાને બસ તેના મૂળ સ્ટોપ પાછી આવી, રખડી રજડી. ત્યાર પછી છે ત્રીજો પ્રશ્ન, ખરા ખોટા. 36 નંબરની બસ તેના રૂટ પર મોટા ખાડાવાળામાં ફસાઈ ગઈ હતી. તો તેમાં આવશે ખરું, પછી આવશે ખોટું, પછી આવશે પાછું ખોટું અને પછી પાછું ખરું આવશે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, તો તેમાં છે એક વાક્યમાં પ્રશ્ન જવાબ છે. હવે આ 1 થી 3 પ્રશ્ન જવાબ અને પાછળ આ 2 પ્રશ્ન જવાબ છે. હવે તમને આમાં 9 અક્ષર ઉકલતા હોય તો હું બોલતો જઈશ, તમે લખતા જાજો. 2 વાર બોલીશ. પહેલા પ્રશ્ન બોલીશ, પછી જવાબ બોલીશ. 36 નંબરની બસ ડ્રાઈવરે તેને ખાડામાંથી કાઢવા શું કર્યું? 36 નંબરની બસના ડ્રાઈવરે તેને ખાડામાંથી કાઢવા સ્ટીયરિંગ વ્હીલ તે ખણું ફેરવ્યું, ગેર પણ બદલાવ્યો, પણ બસ નીકળી નહીં. બસના મુસાફરોના જીવમાં જીવ ક્યારે આવ્યો? બસના ડ્રાઈવરે પ્રયત્ન કરી ખાડામાંથી બહાર કાઢી ત્યારે બસના મુસાફરોના જીવમાં જીવ આવ્યો. ત્રીજો પ્રશ્ન, છેલ્લા સ્ટેન્ડ ઊભેલી બસ કેવી કંટાળવા લાગી? તો તેમાં આવશે છેલ્લા સ્ટેન્ડ બસ ઊભી રહેતા બધા મુસાફરો ઉતર્યા અને ડ્રાઈવર તથા કંડક્ટર બસને એકલી મૂકી ચા પીવા જતા રહેતા. તે ત્યાં ઊભી કંટાળવા લાગી. ત્યાર પછી છે પ્રશ્ન 2-3 વાક્યમાં. તો પહેલો છે 36 નંબરની બસને ડ્રાઈવર તેના રૂટ પર ચલાવવા ત્યારે તેનું મોઢું કેમ ઉતરી જતું? 36 નંબરની બસના રૂટનો રસ્તો ભંગાર અને તેમાંય ઝૂંપડપટ્ટીના લોકો તેને હેરાન કરવામાં કોઈ કસર ન રાખતા. બસ ચાલતી લોકો તેને હેરાન કરવામાં કોઈ કસર ન રાખતા. બસ ચાલતી હોય ત્યારે કોઈ બાળક અચાનક દોડતું રસ્તા વચ્ચે આવી જાય, ક્યાંયથી કોઈ બકરી બે કરતી રસ્તા વચ્ચે ઊભી રહી જાય છે. બાળકો અને પશુઓ, ઠીક મોટેરાઓ પણ રસ્તામાં
આડેધડ ચાલતા હોવાથી બસ ડ્રાઈવર તેના રૂટ ચલાવે ત્યારે તેનું ... નું કારણ છે અહીંયા ઉપર લખેલું હશે. ત્યાર પછી છે રાજી થયેલી 36 નંબરની બસ કેમ ફરીથી ઉદાસ થઈ ગઈ? રાજી થયેલી 36 નંબરની બસે વિચાર્યું કે હું તો નવો રૂટ મળતા બચી ગઈ, પણ તે ખરાબ રૂટ પર હવે બીજી કોઈ ખાસ બસ તો ચાલવાની જ ને, એ પણ મારી બહેન છે, હવે તેને તકલીફ થવાની. તેથી તે ફરીથી ઉદાસ થઈ ગઈ.